નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3ના કર્મચારી મંડળ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે શૈક્ષણિક વહીવટી અધિવેશન 2025નું આયોજન કરાયું હતું. ડીસા એન્જલસ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, સંયુક્ત નિયામક કમિશનરની શાળાઓની કચેરી ગાંધીનગર, ડોક્ટર એમ.જી. વ્યાસ સહિત જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 100% પરિણામ મેળવનાર શાળાઓ અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી 2 મહિનામાં તમામ શિક્ષક ભરતી પૂર્ણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે શિક્ષણને ડિજિટલ બનાવવા અને ડેટા આધારિત માહિતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 450 જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને આ અધિવેશનમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠાએ આમંત્રિત મહેમાનો અને શિક્ષકોને કેલેન્ડર, ઉપયોગી શૈક્ષણિક માહિતી કીટ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠાની ટીમ દ્વારા અથાગ મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.